હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જેવું તમને બધાને મારું ઇન્ટ્રો જોયા પછી ખબર પડી જશે કે હું તમને અહીંયા ગ્રામર શીખવાડવાનું છે, એ બી એકદમ પાયાથી, બરાબર, એકદમ બેઝિક લેવલથી આપણે આ સ્ટાર્ટ કરવાના છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આપણે આમાં પહેલાં ગ્રામરનો પહેલો ટૉપિક લઈશું, પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર. તો જેવું મેં તમને કીધું કે મારું નામ છે સાક્ષી, બરાબર, મારું નામ છે સાક્ષી. મને વડોદરા ફરવાનું બહુ જ ગમે છે, પણ મને વડોદરામાં ખાસ છે ને ઈએમઈ ટેમ્પલ જવાનું બહુ જ ગમે છે. કઅહીંયા? તો કે ઈએમઈ ટેમ્પલ. પણ અગર કોઈ મને એવું પૂછે, અગર કોઈ વ્યક્તિ મને એવું પૂછે કે આ ઈએમઈ ટેમ્પલ કેવું છે, તમે મને એના વિશે થોડી ડિટેલ્સ આપો છો, તો હું એ વ્યક્તિને હંમેશા એવું જ કહીશ કે એ બહુ જ વન્ડરફુલ છે. કેવું છે? વન્ડરફુલ છે, બરાબર. હવે આ કોઈ એવું કહે કે તમે વડોદરા કેવી રીતે જવાના છો, તો એને કહીશ કે ભાઈ હું કારથી જવાની છું, બરાબર. તો આ બધું શું છે? સાક્ષી, વડોદરા, ઈએમઈ ટેમ્પલ, વન્ડરફુલ કાર, તો આ બધા છે એક નામ. શું છે? એક નામ. અને આપણે સંજ્ઞા તરીકે બી ઓળખી શકીએ છીએ. પણ ઇંગ્લિશમાં ને કહેવું હોય તો શું કહેવાય? તો કહેવાય એને નાઉન. શું કહેવાય? નાઉન. ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ? તો કે છે નાઉન. ઇંગ્લિશમાં આપણે એને નાઉન તરીકે ઓળખીએ છીએ. તો કોઈ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ, કોઈ વસ્તુનું નામ કે કોઈ ભાવનાનું નામ, એ બધા જ નામ શેમાં આવે છે? તો કે નાઉન. એનાથી શું દર્શાવાય છે? તો કે નાઉન. નાઉન દર્શાવાય છે. હવે આ વસ્તુમાં અહીંયા આપણે એવું લઈએ કે હું લઉં કોઈ થિંગ, બરાબર. તો થિંગ શું છે? તો કે એ બી એક નાઉન છે. અહીં તમને એક એક્ઝામ્પલ આપ્યું હોય કે આઈ ડોન્ટ લાઈક ધીસ થિંગ, અને અંડરલાઇન કરીને આપી હોય આ વર્ડની, અને એવું કહે કે ફાઇન્ડ પાર્ટ ઓફ સ્પીચ, બરાબર. આ શબ્દનો પાર્ટ ઓફ સ્પીચ શોધો. તો આ શું છે? તો કહેવાય નાઉન. શું છે? એક નાઉન. પણ અહીંયા એવું બી કોઈ પૂછ્યું હોય કે ક્વોલિટી બી પૂછ્યું હોય કોઈ વ્યક્તિએ, તો એ ક્વોલિટીનો બી આનાથી નાઉન દ્વારા બતાવી શકાય છે. તો શું આવે? પર્સન, પ્લેસ, ક્વોલિટી અને થિંગ, અને જોડે જોડે આવશે આપણી આ ભાવના, બરાબર. તો આ બધું શું છે? એક નાઉન છે. શું છે? એક નામ છે. આ બધું એક નામ છે. પણ હવે આપણે આગળ જતાં જોઈએ કે મેં તમને મારા વિશે તો જણાવ્યું. હવે કાલે હું કોઈ મારી નવી ફ્રેન્ડને મળી. હવે એનું નામ છે, આપણે લઈએ રિદ્ધિ. હવે મેં મારી મમ્મીને ઘરે આવીને એવું કીધું કે રિદ્ધિ તો કેવી છે? બહુ જ વન્ડરફુલ, કાઇન્ડ, જોલી નેચરની છે, બરાબર. હવે હું એવું કહું કે રિદ્ધિ રહે છે અમદાવાદ. હવે હું એવું કહું કે રિદ્ધિ છે ને બહુ જ સરસ પેઇન્ટિંગ કરે છે. શું કરે છે? પેઇન્ટિંગ કરે છે. તો આ બધી જ વખતે હું શું કરું છું? રિદ્ધિ નામનું રિપીટેશન કરું છું કે રિદ્ધિ બહુ જ સારી છોકરી છે, બહુ કાઇન્ડ, જોલી નેચરની છોકરી છે, એ અમદાવાદ જ રહે છે, એને પેઇન્ટિંગ કરવાનો બહુ જ શોખ છે, બહુ જ સરસ પેઇન્ટિંગ કરી રહી છે, બરાબર. તો આ બધું હું શું કરું છું? રિદ્ધિ વિશે વાત કરું છું. પણ ઘડીએ રિદ્ધિ એવું બોલીશ તો શું થશે? ઇરિટેશન થશે. તો ઘડીએ વારંવાર કોઈ નામનો પ્રયોગ ન કરવો હોય, અથવા કે એ નામની જગ્યાએ તમે કોઈ બીજો નામ અથવા નામની જગ્યાએ વપરાતા શબ્દને આપણે શું કહીએ છીએ? તો કે સર્વનામ. આ નામ છે એની વારંવાર જે
યુઝ ના કરવો હોય અને એની જગ્યાએ આપણે કોઈ બીજો વર્ડ યુઝ કરવો હોય તો એને શું કહેવામાં આવે છે? સર્વનામ. સર્વનામને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોનાઉન. શું કહેવામાં આવે છે? પ્રોનાઉન. હવે પ્રોનાઉન આપણે જોઈએ તો પ્રોનાઉન કેવા હોય? તો કે હી હોય, શી હોય, બરાબર. હવે બીજા બી પ્રોનાઉન હોય છે, પણ હમણાં મેં તમને એક રીતિનું ઉદાહરણ આપ્યું, એમાં આપણે શી પ્રોનાઉન યુઝ કરીશું. કયું પ્રોનાઉન યુઝ કરીશું? તો શી. શું છે આનું? પ્રોનાઉન. શું આપણે યુઝ કર્યું રીતિમાં? શી. હવે અહીંયા હું કોઈક રાહુલ કરીને છોકરો લઉં તો ત્યાં આપણે કયું પ્રોનાઉન યુઝ કરીશું? તો કે હી. પણ હવે એની જોડે જોડે બીજા પ્રોનાઉન્સના બી છે, હું પ્રોનાઉન ઓળખવાના એ હું તમને લખાવું છું. એક છે ધેર, માઇન, સમ, બોથ, ઓલ, himself, એક્સેટ્રા. બરાબર. તો આ બધા શું છે? પ્રોનાઉન દર્શાવે છે. હવે આની આપણે પ્રોનાઉનની વ્યાખ્યા લેવી તો શું કહી શકીશું? તો કે યુઝડ instead of noun. કોની જગ્યાએ? નાઉનની જગ્યાએ વપરાતા શબ્દને કહેવામાં આવે છે પ્રોનાઉન. આની ડેફિનેશન છે. બરાબર. તો અત્યાર સુધી તમને નામ અને સર્વનામમાં ખબર પડી ગઈ. નામ એટલે શું? તો કે કોઈ વ્યક્તિનું, કોઈ જગ્યાનું, કોઈ ભાવનાનું, કોઈ થિંગનું. કાર શું છે? આ શું છે? કાર એક થિંગ છે, વસ્તુ છે. બરાબર. અને કોઈ ક્વોલિટીનું. બરાબર. તો અહીંયા આપણે લખીએ વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, ભાવના. આ બધું દર્શાવવા માટે છે ને આપણે નાઉનનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે નાઉનનો. બરાબર. હવે જો મેં તમને અહીંયા કીધું કે નામ અને સર્વનામ, હવે એવું જ એક બીજું છે, હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. કે હું તમને એવું કહું કે અહીંયા આપણે લઈએ છીએ એક છોકરાનું ઉદાહરણ. બરાબર. અહીંયા હું એક લઉં છું છોકરાનું ઉદાહરણ. તો અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. જો મેં તમને અહીંયા કીધું કે મને EME ટેમ્પલ છે એ કેવું લાગે છે? વન્ડરફુલ. બરાબર. અહીંયા આપણે EME ટેમ્પલનું ઉદાહરણ લઈએ. EME ટેમ્પલ એ કેવું લાગે છે? તો કહું છું વન્ડરફુલ. EME ટેમ્પલ કેવું છે? વન્ડરફુલ. ત્યાં જાઉં ને તો મને એકદમ સરસ લાગતું હોય છે. તો EME ટેમ્પલ કેવું છે? વન્ડરફુલ. એવી રીતે જ હું તમને એ લઉં કે એક મેં નવો ડ્રેસ લીધો છે. બરાબર. એ ડ્રેસ કેવો છે? તો હું કહું છું બહુ જ બ્યુટીફુલ. શું છે? બહુ જ બ્યુટીફુલ. હવે હું અહીં તમને એક બોયનું ઉદાહરણ લઈ લઉં. મેં લીધું અહીં બોય, તો હું શું લખીશ? ક્લેવર. બરાબર. તો આ શું છે? એના વિશે માહિતી આપે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે નામ અને સર્વનામ વિશે માહિતી પૂરી પાડનારને શું કહેવામાં આવે છે? એડજેક્ટિવ. એટલે કહીશું આપણે એને વિશેષણ. એ શું કરે છે? નામ અને સર્વનામ વિશે માહિતી પૂરી પાડનારને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ. અહીંયા મેં તમને આજે ઉદાહરણમાં બતાવ્યા. બરાબર. EME ટેમ્પલને કેવું કીધું છે? વન્ડરફુલ. એના વિશે માહિતી આપે છે કે આ EME ટેમ્પલ કેવું છે? તો કે છે વન્ડરફુલ. ડ્રેસ લીધો છે, ડ્રેસ કેવો છે? તો કે બ્યુટીફુલ. અહીંયા બોય લીધો છે, આપણે બોય એક ઉદાહરણ તરીકે લીધું. તો બોય કેવો છે? ક્લેવર. એટલે કે એકદમ હોશિયાર છે. તો અહીંયા આપણે જોયું અત્યારે પહેલાં જોયું નામ. બરાબર. તે એમાં શું બતાવે છે? વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, ભાવના, અને એ બધું જ અહીંયાનો સમાવેશ થાય છે, નાઉનમાં થાય છે. બરાબર. રિદ્ધિના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યું કે નામને વારંવાર નામનો ઉપયોગ ન કરવો હોય તો ત્યાં આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે પ્રોનાઉનનો. બરાબર. હવે આની વ્યાખ્યા છે વારંવાર કોઈ નામનો પ્રયોગ ન કરવો હોય તો નામની જગ્યા પર વપરાતા શબ્દને શું કહેવાય છે? સર્વનામ.
અહીં સર્વનામના આપણે ઉદાહરણો જોયા, બરાબર. હવે એમાં આપણે એને ઓળખ કેવી રીતે કરવાની, તો કે છે કે એ નામની જગ્યા વાપરવાની. તો અહીંયા હી, શી, ધેર, માઇન, સમ, બોથ, ઓલ, હિમસેલ્ફ, આ બધા છે ને સર્વનામ ગણી શકાય છે. હવે અહીંયા આપણે ઈએમઈ ટેમ્પલના ઉદાહરણ દ્વારા સમજ્યા કે ઈએમઈ ટેમ્પલ કેવું છે, વન્ડરફુલ. ડ્રેસ કેવો છે, તો કે બ્યુટીફુલ. બોય કેવો છે, તો કે એકદમ ક્લેવર, બરાબર. તો નામ અને સર્વનામ વિશે માહિતી પૂરી પાડનારને શું કહેવામાં આવે છે, એડજેક્ટિવ. હવે આપણે આટલું શીખી લીધું, તો હવે આની આપણે એક એક્સરસાઇઝ કરીશું, જે છે આ ફાઇન્ડ અંડરલાઇન વર્ડ્સ. હવે આમાં સેન્ટેન્સીસ લખ્યા છે, એની નીચે હું તમને અંડરલાઇન કરીને આપીશ, અને એમાંથી આપણે જાણવાનું છે કે એ નાઉન છે, પ્રોનાઉન છે કે એડજેક્ટિવ છે. તો પહેલું આવશે આપણું સેન્ટેન્સ, રિયા ઇઝ અ સ્માર્ટ ગર્લ, બરાબર. હવે મેં તમને જેવું આગળ શીખવાડ્યું કે જે રિયા છે આ શું છે, આ છોકરીનું એક નામ છે. તો રિયા આપણા માટે શું થઈ, તો લખીશું અહીંયા નાઉન છે, બરાબર. હવે અહીંયા જોયું છે આપણે ગર્લ. ગર્લ શું છે, એક છોકરી, એ છોકરીના નામ વિશે બતાવે છે. તો ગર્લ શું થયું, એક નાઉન થયું, બરાબર. પણ આ સ્માર્ટ શું છે, તો કે છે છોકરીની ક્વોલિટી બતાવે છે, બરાબર. છોકરી વિશે માહિતી આપે છે. તો છોકરી કેવી, તો કે છે સ્માર્ટ. તો અહીંયા શું આવશે, એડજેક્ટિવ. અહીંયા આપણે એક વધુ વિશે એક વસ્તુ એડ કરી લઈએ છીએ કે કોઈ વસ્તુ વિશે માહિતી આપते हैं, કોઈ વસ્તુ વિશે શું આપે છે, માહિતી આપે છે, બરાબર. તો આપણે કેવી, કેવો, કેવું દ્વારા જે સવાલ પૂછીશું ને, શું કરીશું આપણે, સવાલ કરીશું. અહીંયા હું આસ્ક લખું છું, એટલે આસ્ક એટલે પૂછવું. તો કેવી, કેવું, કેવો એવું બધું પૂછીશું ને, તો તૈયારીમાં આપણને એડજેક્ટિવ જોવા મળી જશે, જેવું અહીંયા તમને જોઈ શકો છો. છોકરી કેવી, તો છોકરી કેવી છે, તો કે છે સ્માર્ટ, બરાબર. હવે આપણે બીજું જોઈએ, શી હેઝ અ બ્યુટીફુલ ડ્રેસ. તો અહીંયા આપણે જોઈશું કે ડ્રેસ શું છે, તો કે છે નાઉન, બરાબર. હવે અહીંયા પૂછ્યું છે બ્યુટીફુલ ડ્રેસ. તો ડ્રેસ કેવો, તો કે છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલ શું થશે, એડજેક્ટિવ, બરાબર. પણ અહીંયા શું યુઝ કર્યું છે, શી. શી આપણે શું કહેવાય, પ્રોનાઉન, બરાબર. એવું જ આપણે અહીંયા આગળ જોઈએ, રાહુલ ઇઝ અ ટોલ બોય. રાહુલ કેવો છે, તો કે લાંબો છોકરો છે, બરાબર. તો અહીંયા બોય શું થયું, તો કે છે નાઉન. હવે બોય કેવો, તો શું થયું, લાંબો. બોય કેવો, તો કે છે લાંબો. અહીં જવાબ મળે છે, તો આ શું થયું, એક એડજેક્ટિવ. પણ અહીંયા શું આપ્યું છે, રાહુલ. શું છે, એક છોકરાનું નામ છે રાહુલ. રાહુલ શું થશે, તો કે છે નાઉન, બરાબર. હવે આગળ જોઈએ, જીયા લાઇક્સ સ્વીટ મેંગોઝ. તો જીયા લાઇક્સ સ્વીટ મેંગોઝ. મેંગોઝ શું છે, તો કે છે નાઉન છે. પણ કેવી મેંગો છે, તો કે છે સ્વીટ. તો સ્વીટ શું થશે, એડજેક્ટિવ. અને જીયા શું છે, તો કે વ્યક્તિનું નામ. તો વ્યક્તિનું નામ એટલે શું થાય, તો કે છે નાઉન. હવે આગળ છે, ધીસ આર યલો ફ્લાવર્સ. આમાં ધીસ આર યલો ફ્લાવર્સ. આમાં ધીસ શું થશે, યલો શું થશે, અને ફ્લાવર શું થશે, એ મને તમે જણાવશો. એવી જ રીતે હું આગળના 2 વાક્ય તમને પ્રેક્ટિસ માટે આપું છું, જેમાં આવશે, વી સો અ બિગ હાઉસ. આગળ છે, આઈ હેવ અ બ્લુ પેન. આઈ હેવ અ બ્લુ પેન. તો આ વસ્તુ મને તમે જણાવશો. તો અત્યાર સુધી તમને નાઉન, પ્રોનાઉન અને એડજેક્ટિવમાં સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ કે એક છોકરો છે જેનું નામ છે શિવમ. શિવમ શું કરે છે, તો કે છે રન કરે છે, સ્વિમ કરે છે, જમે છે એટલે કે ઈટ કરે છે. ઈટ એટલે જમવું, જમે છે. આગળ જોઈશું તો કે રાઇટ. આગળ જોઈશું તો કે છે બોલે બી છે, સ્પીક. તો આ બધું શિવમનું શું બતાવે છે, તો આ બધી છે શિવમની ક્રિયાઓ. શું છે આ બધું, ક્રિયાઓ. તો કોઈ વ્યક્તિની જે ક્રિયાઓ દર્શાવતું શબ્દ હોય તો એને આપણે શું કહીએ છીએ, તો કે છે ક્રિયા
પદ. શું કહેવાય? ક્રિયાપદ. ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. વર્બ એટલે શું? ક્રિયાપદ. આને આપણે એક્શન વર્ડ તરીકે બી ઓળખી શકીએ છીએ. એક્શન વર્ડ્સ. બરાબર. એક્શન વર્ડ્સ બહુ જ બધા હોય છે. એ કોઈ વ્યક્તિની, વસ્તુની શું બતાવે છે? ક્રિયા બતાવે છે. શું બતાવે છે? તો કે છે ક્રિયા દર્શાવે છે. તો જેવું તમે જોયું, શિવમ રન દોડે છે, શિવમ તરવા જાય છે, શિવમ કંઈક ખાઈ રહ્યો છે, શિવમ લખી રહ્યો છે, શિવમ બોલે છે. તો આ બધું શું છે? શિવમની ક્રિયા બતાવે છે. બરાબર. તો આ શું થયું? વર્બ. પણ અહીંયા હું એવું કહું કે શિવમ છે ને બહુ ફાસ્ટ દોડે છે, તો શું થાય? શિવમ રન કેવું? ફાસ્ટ. પછી હું એવું લખું કે શિવમ વોક સ્લોલી. પછી હું અહીંયા એવું કહું કે એક ઓલ્ડ મેન છે જે કેવું બોલે છે? એકદમ ધીમેથી. તો શું આવશે? સ્પીક જેન્ટલી. એકદમ શાંતિથી, એકદમ પ્રેમથી વાત કરે છે. તે કે એકદમ સ્પીક જેન્ટલી, એકદમ વ્યવસ્થિત વ્યવહાર છે એમનો બોલવામાં. તો સ્પીક કેવું થશે? જેન્ટલી. હવે હું અહીં એક બેબીનું ઉદાહરણ લઉં છું કે બેબી સ્લીપ કેવી રીતે? તો કેવું છે? એકદમ ક્વાયટલી, એકદમ શાંતિથી સૂઈ ગયું છે. બરાબર. અને મેં છેલ્લું ઉદાહરણ લીધું છે કે જો કપિલ શર્માના શોમાં જે પેલા અર્ચના પૂરનસિંહ મેમ છે ને, એ કેવું હસે છે? એક એના માટે મેં લાફ લીધું છે. હસવું એટલે લાફ. તો એ કેવું હસે છે? એકદમ લાઉડલી. તો આ શું કરી રહ્યું છે? આ બધી જ વસ્તુ શું કરે છે? વર્બમાં વધારો કરે છે. તો વર્બમાં વધારો કરે એને શું કહેવાય? તો કહે છે એડવર્બ. એડવર્બ શું કરે? તો લખીએ એડજેક્ટિવ, વર્બ અને એડવર્બમાં શું કરે? વધારો કરે છે. કયા વસ્તુમાં વધારો કરે? તો એડજેક્ટિવ, વર્બ અને એડવર્બ. આ ત્રણેય વસ્તુમાં શું કરે છે? વધારો કરે છે. આની ઓળખ આપણે કઈ રીતે કરી શકીએ? તો કહે છે સો, ટુ, વેરી અને લાસ્ટમાં એલવાયવાળા શબ્દો. જેવું કે અહીં તમે જોઈ શકો છો, સ્લોલી, જેન્ટલી, ક્વાયટલી, લાઉડલી. તો આ બધા કયા થઈ ગયા? તો કે એલવાયવાળા વર્ડ્સ. તો આ બધું અહીંયા આપણે શીખ્યા. બરાબર. અહીંયા આપણે કોઈ વ્યક્તિની કે વસ્તુની ક્રિયાઓ વિશે જાણ્યા કે આ બધી શું છે? એની ક્રિયાઓ. પણ આ વસ્તુ શું કરી રહ્યું છે? તો કે છે ક્રિયાઓમાં વધારે છે. બરાબર. એની ક્રિયાઓનું, એની વિશેષતા વધારે છે. કે રન કેવું? તો કે ફાસ્ટ, એકદમ ફાસ્ટ દોડે છે. વોક કેવું? તો કે એકદમ સ્લોલી ચાલે છે. સ્પીક તો કે જેન્ટલી. સ્લીપ કોઈ નાનું બાળક સૂતું હોય તો કે એકદમ શાંતિથી સૂતું હોય. તો એના માટે અહીંયા છે સ્લીપ ક્વાઇટલી. હવે અર્ચના પૂરનસિંહ મેમ છે એ કેવું હસે છે? એકદમ લાઉડલી, નહીં? તો એને ઓળખવા માટે આ શબ્દો છે. તો કે સો, ટુ, વેરી અને એલવાય. તો અત્યાર સુધી તમને આ બધું સમજ પડી ગઈ હશે. બરાબર. ચલો હવે આપણે આનું એક વખત હું તમને સોલ્વ કરાવી દઉં. તો અહીંયા થશે ફ્લાવર્સ. એ શું છે? કોઈ મને કહેશે? ફ્લાવર્સ છે નાઉન. પણ ફ્લાવર્સ કેવા છે? તો કે છે યલો. તો યલો શું થશે? એડજેક્ટિવ. અને અહીંયા યુઝ કરવામાં આવ્યું છે ધીસ. તો ધીસ શું છે? તો કે પ્રોનાઉન. બરાબર. હવે અહીંયા આપણે જોયું છે કે હાઉસ. હાઉસ શું છે? તો કે છે નાઉન. હાઉસ કેવું છે? તો કે છે બિગ. બિગ એટલે શું થશે? એનું એડજેક્ટિવ થશે. અને અહીંયા વી. વી શું છે? તો કે પ્રોનાઉન છે. હવે આપણે આગળ જોઈએ. આઈ સો અ બ્લુ પેન. તો પેન શું છે? એક નાઉન છે. પણ એ કેવી છે? કેવા રંગની છે? તો કે જે બ્લુ. તો બ્લુ એનું શું થશે? એડજેક્ટિવ. અને અહીં લખ્યું છે આઈ. હવે આઈ શું થશે? તો કે છે પ્રોનાઉન. આઈ શું થશે? પ્રોનાઉન. તો અત્યાર સુધી તમને અહીંયા બધામાં સમજ પડી ગઈ? ઓકે. તો તમે એક વખત તમારે નોટ ડાઉન કરી લેજો. ઓકે.
તો હવે આપણે આગળ જોઈએ. તો જેવું આપણે જોયું કે વર્બ હોય છે, એડવર્બ હોય છે, એ બીજા 3 જોડે જોડાયેલો હોય છે. કોની જોડે? તો કે એડવર્બ એડજેક્ટિવ જોડે જોડાયેલો હોય છે, એડવર્બ વર્બ જોડે જોડાયેલો હોય છે, અને એડવર્બ છે એ એડવર્બ સાથે બી જોડાયેલો હોય છે. એ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? તો અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. હી ઇઝ વેરી સ્માર્ટ. બરાબર. તો અહીંયા જે આપણે જોયું કે સો, ટુ અને વેરી એ બધા શું છે? એડવર્બને ઓળખવાના શબ્દો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હી ઇઝ વેરી સ્માર્ટ. તો આ વેરી શું થયું? તો કે એડવર્બ થયું. અને સ્માર્ટ શું થયું? તો કે એડજેક્ટિવ. બરાબર. હી સ્પીક્સ ક્લિયરલી. એ કેવું બોલે છે? એકદમ ક્લિયરલી. અહીં પાછળ તમે એલવાય જોઈ શકો છો. બરાબર. તો આ શું થયું? તો કે છે આ એડવર્બ થયું. પણ સ્પીક શું છે? બોલવું. એક ક્રિયા છે. તો એને આપણે શું કહીશું? તો કે એ વર્બ છે. હવે આ લાસ્ટ વાળું સેન્ટેન્સ, હી સ્પીક્સ વેરી ક્લિયરલી. આ શું કરે છે? ક્લિયરલી. હી સ્પીક્સ ક્લિયરલી. એ ક્લિયરલી તો બોલે છે, પણ કેવું? વધારે ક્લિયરલી બોલે છે. બરાબર. આ ક્લિયરલીમાં શું કરે છે? વધારો કરે છે. તો આ ક્લિયરલી શું થયું? તો કે છે આપણે આને કહેવાય એડવર્બ. પણ આ વેરી શું છે? તો કે એ બી એડવર્બ છે. બરાબર. તો એડવર્બ એડજેક્ટિવ સાથે, વર્બ એડવર્બ સાથે, અને એડવર્બ સાથે, આ ત્રણેય સાથે જોડાય છે. અહીંયા તમે આ જોયું. હવે આપણે એને આ આગળના ઉદાહરણ દ્વારા શીખીશું. બરાબર. હું તમને અંડરલાઇન કરીને આપું છું. એનું તમારે મને ફાઇન્ડ આઉટ કરીને કહેવાનું છે. ઓકે. તો આટલા વર્ડ્સમાં અંડરલાઇન કર્યા છે એ તમે મને સોલ્વ કરીને કહેજો કમેન્ટ સેક્શનમાં. ઓકે. તો અહીંયા આપણે જોઈ લઈએ હવે કે આ શું છે. બરાબર. ગર્લ શું છે? એક નાઉન. ગર્લ શું છે? એક નાઉન છે. બરાબર. તો કેવી છે? કાઇન્ડ છે. તો કાઇન્ડ શું થયું આપણું? એડજેક્ટિવ. પણ એક ક્રિપા પૂછ્યું છે. શું પૂછ્યું છે? ક્રિપા. તો ક્રિપા શું થયું? એક નાઉન થયું. બરાબર. હવે આગળ જોઈએ. તો કેવી છે? ક્રિપા ઇઝ અ સો કાઇન્ડ. તો સો શું થયું આપણું? તો કે એ એડવર્બ થયું. પણ આ કાઇન્ડ શું થયું? તો કે એ એડજેક્ટિવ થયું. શું થયું? આ એડજેક્ટિવ. ક્રિપા ટેચ કાઇન્ડલી. હવે કાઇન્ડલીમાં લાસ્ટમાં એલવાય આવ્યો અહીંયા. તો એ શું થયું? તો કે છે એડવર્બ થયો. પણ અહીંયા શું છે? ટીચ. ટીચ એટલે શું? એક ક્રિયા કરવી. એટલે આપણે એને શું કહીશું? આ વર્બ છે. આ શું છે? વર્બ છે. બરાબર. હવે એવું જ અહીંયા. તો આ શું થયું? તો કે ટીચ એટલે વર્બ થયું. વેરી કાઇન્ડલી. તો આ શું થયું? એડવર્બ સાથે. બરાબર. અહીંયા આપણે ટીચ એકનું ના લઈ લઈએ તો આ એડવર્બ સાથે બી બન્યું કહેવાય. આ ઉદાહરણ માટે હતું, પણ એ ટીચ તમને સમજ પડી જાય એટલે મેં આને બી અંદર ઇન્ક્લુડ કરી લીધું. તો અહીં શું જોવા મળે છે? તો કે છે એડવર્બ પ્લસ એડજેક્ટિવ જોવા મળે છે. વર્બ એડવર્બ સાથે જોવા મળે છે. અને અહીં જોવા મળે છે એડવર્બ સાથે. ઓકે. તો ફાઇનલી આવી ગયો છે એક્સરસાઇઝનો ટાઈમ. તો હવે હું તમને અંડરલાઇન કરીને વર્ડ્સ આપીશ. એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે એના આન્સર્સ શું હશે. તો પહેલાં આપણે લઈએ છીએ runs. The happy girl runs square. The smart boy studied hard. Smart boy studied hard. ત્રીજું સેન્ટેન્સ છે The happy girl sings her song beautifully. Happy girl sings her song beautifully. The lazy student finished his work late. કેવો છે? લેઝી સ્ટુડન્ટ ફિનિશ હિઝ વર્ક લેટ. જે આળસુ છોકરા હોય ને હંમેશા મોડા જ લખે, મોડું જ લેસન કરે. બરાબર. હવે જોઈએ કે રીચા સ્પેન્ટ હર મની વાઇસલી. ઓકે. તો આ અંડરલાઇન વર્ડ્સ છે.
જેને તમારે મને કમેન્ટ સેક્શનમાં એનો આન્સર આપવાનો છે. ઓકે, તમે એક વખત સોલ્વ કરવાનો અને ટ્રાય કરો. હું તમને આનું સોલ્યુશન જલ્દી કરાવું છું. ઓકે, ટાઈમ ટુ સોલ્યુશન. તો અહીંયા આપણે જોઈએ છે ધ હેપી ગર્લ રન્સ ક્વાઇટલી. તો ગર્લ કેવી છે? તો કે છે હેપી છે. અને કેવું દોડે છે? તો કે છે ક્વિકલી. રન્સ ક્વિકલી છે, ક્વાઇટલી નથી. સોરી. રન શું છે? ક્વિકલી. તો ક્વિકલી શું થયું? તો કહીએ છીએ એને આ એડવર્બ થયું. લાસ્ટમાં એલવાય છે તો આ શું થયું? એડવર્બ થયું. પણ આ રન શું છે? તો કે છે દોડે છે. રન શું છે? એક ક્રિયા છે, તો એને કહેવાય વર્બ. હવે ગર્લ શું છે અહીંયા? તો કે છે નાઉન છે. તો ગર્લ કેવી છે? તો કે છે હેપી. ગર્લ કેવી છે? હેપી. એ હેપી શું થયું અહીંયા આપણે? એડજેક્ટિવ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ધ સ્માર્ટ બોય સ્ટડીડ હાર્ડ. બરાબર. અહીંયા હાર્ડ શું થયું છે? તો કે છે સ્ટડી. તો હાર્ડ શું થશે? એડવર્બ થશે. અહીંયા બતાવે છે સ્ટડી હાર્ડ. સ્ટડી માટે વાપરવામાં આવે છે, સ્ટડીમાં. એટલે કે છે કે વર્બમાં વધારો કર્યો છે. જેવું આપણે જોયું ને આગળ કે વર્બમાં વધારો કરે છે. અહીંયા જો એડવર્બ વર્બમાં વધારો કરે છે. અહીંયા એવી રીતે જ એડવર્બ વર્બમાં વધારો કરે છે. બોય શું થયું? તો કે છે એક નાઉન છે. અને બોય કેવો છે? તો કે છે સ્માર્ટ. તો સ્માર્ટ શું થયું? એડજેક્ટિવ. તો હવે આપણે આગળ જોઈએ. ધ હેપી ગર્લ સિંગ હર સોંગ બ્યુટીફુલી. ધ હેપી ગર્લ સિંગ્સ હર સોંગ બ્યુટીફુલી. તો બ્યુટીફુલી શું થયું? લાસ્ટમાં એલવાય આવે છે તો એ શું થયું? એડવર્બ. પણ શું કરે છે? તો કે સોંગ. તો હવે સોંગ શું થશે? તો કે છે નાઉન. કેમ? તો કે છે આ ગાયન છે. ગાયન એક પ્રોપર છે, તો એને એક નામ છે, તો એને નાઉનમાં એડ કરી દીધું છે. હવે અહીંયા જોઈએ છે આપણે હર. હર શું છે? તો કે એડજેક્ટિવ છે. નાઉનની આગળ હંમેશા મોસ્ટલી એડજેક્ટિવ જ દેખવા મળે છે. તો સોંગ શું છે? એક નાઉન છે. પણ અહીંયા હર છે ને એ એડજેક્ટિવ છે. બરાબર. સિંગ. સિંગ શું છે? કોઈ કહેશે મને સિંગ છે એક વર્બ, ગાવું એ ક્રિયા છે. બરાબર. તો અહીંયા આવશે સિંગ એટલે વર્બ. બરાબર. હવે અહીં પાછું પૂછ્યું છે ગર્લ. ગર્લ શું છે? તો કે છે એક નાઉન છે. પણ કેવી ગર્લ? તો કે છે હેપી. હેપી શું થશે? એડજેક્ટિવ. આપણે અહીંયા આગળ જોઈએ. ધ લેઝી સ્ટુડન્ટ ફિનિશ્ડ હિઝ વર્ક લેટ. બરાબર. કેવો છે સ્ટુડન્ટ? કેવો છે? લેઝી છે. બરાબર. તો સ્ટુડન્ટ શું થશે? એક નાઉન થશે. તો નાઉન શું છે? સ્ટુડન્ટ કેવો છે? તો કે લેઝી. તો અહીંયા સવાલ પૂછે કે કેવો છે? તો લેઝી. તો આ શું થશે? એડજેક્ટિવ. હવે આપણે અહીંયા આગળ જોઈએ. ફિનિશ્ડ હિઝ વર્ક લેટ. તો અહીંયા લેટ શું થશે? તો કે છે એડવર્બ. વર્ક બતાવે છે. અહીંયા વર્ક શું થશે? એક કામ કરી રહ્યો છે એટલે વર્ક આવશે અહીંયા નાઉન. પછી આવે છે હીઝ ફિનિશ. તો અહીંયા આ હીઝ શું છે? તો કે એડજેક્ટિવ. અને ફિનિશ અહીં છે વર્બ. શું છે આ? વર્બ. હવે આપણે આગળ જોઈએ. રીચા સ્પેન્ડ હર મની વાઇઝલી. બરાબર. તો વાઇઝલીની પાછળ તમે એલવાય જોઈ શકો છો. તો એલવાય શેમાં આવે? તો કે એડવર્બમાં. મની. મની શું છે? તો કે નાઉન. અહીંયા શું છે? હર. હર શેમાં આવે? તો કે એડજેક્ટિવમાં. નાઉનની આગળ મોસ્ટલી એડજેક્ટિવ આવતા હોય છે. રીચા શું છે? તો કે નાઉન છે. તો આ સ્પેન્ડ શું થયું? તો કે છે વર્બ. ખર્ચવું એક ક્રિયા છે. બરાબર સ્ટુડન્ટ. તો આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ સોલ્વ. તમે ઇઝીલી અહીંયા જોઈ શકો છો કે આપણે એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, નાઉન, પ્રોનાઉન આ પાંચે વસ્તુ જે આપણે શીખ્યા છે અહીંયા બધી જ મેં મિક્સ એક્સરસાઇઝ તરીકે આપી દીધી છે. આઈ હોપ તમે આ સોલ્વ ઇઝીલી કરી શક્યા હશો અને તમે મને કમેન્ટ સેક્શનમાં આના આન્સર જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ આપણે આનો આગળનો વિડીયો કન્ટિન્યુ કરીશું બીજા પાર્ટમાં. થેન્ક યુ.